નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ગોદાવી ગામની મુલાકાતે। ખેડૂતોની જમીનોના પ્રશ્ન સાંભળવા પહોંચ્યા અમિત ચાવડા ગોદાવી ગામની બાપા સીતારામ મઢુલીએ યોજાઈ હતી બેઠક। સાણંદના ગોદાવી મણિપુર ગામે ઓલિમ્પિકના નામે ચાલી રહેલ જમીન સંપાદન કૌભાંડના મામલે કરી મુલાકાત। ગામના ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ સાથે કર્યો જનસંવાદ। અમિત ચાવડાએ ઓલિમ્પિક જમીન કૌભાંડને લઈ ભાજપ सरकार पर કર્યા આકરા પ્રહાર। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી ભૂમાફિયાઓ, મોટા બિલ્ડરો અને મૂડીપતિઓ દ્વારા ચારે તરફ ખેડૂતોની જમીનો કેવી રીતે હડપ કરી લેવી એનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે। એ મુલસાણા જેવી પાંજરાપોળની ગાયોની જમીનો તો હડપ કરી લીધી, પણ બાજુમાં જ ગોદાવી હોય કે મણિપુર હોય એવા જે ગામો જે ખેડૂતોનું ગુજરાન ખેતી પર ચાલે છે, એવી ખેતી લાયક ફળદ્રુપ જમીનો એક એવી વાત ફેલાવવામાં આવે કે 2035માં ગુજરાતમાં ઓલિમ્પિક યોજાવાની અને ઓલિમ્પિક વિલેજ બનવાનું છે અને ઓલિમ્પિક વિલેજ માટે સરકાર સંપાદન કરવાની છે જમીન। એટલે તમારી જમીન અમને આપી દો, નહીં તો જંત્રીના ભાવે સસ્તી સરકાર લઈ લે છે અને એના બહાના હેઠળ સરકાર, બિલ્ડરો અને અધિકારીઓની મિલીભગતથી આખું એક ષડયંત્ર યોજાય છે। એક પરિપત્ર કરી અને જમીનો માપણી કરવાનો હુકમ કરવામાં આવે છે। 250 એકર જમીન જોઈએ છે એવું પરિપત્રમાં લખ્યું છે અને એની સામે 2000 એકર જમીનની માપણી કરવામાં આવે છે। પોલીસ લઈને માપણી કરવા જવામાં આવે છે અને ખેડૂતોને ડરાવવામાં આવે છે કે તમે આ જમીન વેચી દો, નહીં તો સરકાર સસ્તા ભાવે લઈ લેશે। ખેડૂતોમાં ડર ઊભો કરી અને પાટલા બાયણે કેટલાક મોટા બિલ્ડરો, કેટલીક કંપનીઓ દ્વારા ત્યાં જમીન ખરીદવાની શરૂઆત થાય છે। 12,000, 14,000, 19,000ના ભાવે જમીનો ખરીદે છે અને ધીમે ધીમે ખેડૂતોને દાદાગીરીથી, ડરથી ભય ઊભો કરી પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને ફરજિયાત પોતાની જમીન વેચવા માટે મજબૂર કરવામાં આવે છે। ત્યારે આ દાદાગીરી, આ તાનાશાહી, આ ભૂમાફિયાઓ, આ સરકારની સામે લડતા જે ખેડૂતો છે એમની રજૂઆત સાંભળવા માટે આજે અમે આવ્યા હતા। ખેડૂતો ખૂબ ડર સાથે, ભય સાથે, દુઃખ સાથે કહી રહ્યા છે કે અમે બાપ દાદાના વખતથી જે જમીન ખેડીએ છીએ, જેના પર અમારું ગુજરાન ચાલે છે, એને ઓલિમ્પિક વિલેજના નામે ભૂમાફિયાઓ દાદાગીરીથી ખરીદી રહ્યા છે, હડપ કરી રહ્યા છે અને એમાં પોલીસ અને પ્રશાસન એમને પીઠબળ પૂરું પાડે છે। ત્યારે એની સામેની લડત લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ મુદ્દા સાથે વિધાનસભામાં પણ રજૂઆત થશે।